જ આપવાનું કયો છો? મારા તો 4500 રૂપિયા થાય. 4500 રૂપિયા નહીં આપું, 4500 રૂપિયા આપી. તો હમણાં હું સરપંચ ને બોલાઈ આવું અને એને કહીશ ભોળા દાદા પૂરો પગાર નથી આપતા. આટે બોલાયા સરપંચ ને? હું તો હાસો માણસ છું. હાસા માણસ હોય તો પૂરો પગાર આપી ગયો ને. લાવો 4500 રૂપિયા. 4500 રૂપિયા નહીં આપું એમ કીધું ને. એ તો તમે પૈસા રાખો, મારે નથી જોતા. હમણાં ગામમાં બધાને જઈને કહું 500 વીઘાના માલિક છે તોય પૂરો પગાર નથી આપતા. આટે વાંધો નહીં, હું એના માથાકૂટ કરો. જવો ને ભોળા દાદા, મને પૂરા પૈસા નથી આપતા. મારો 3 મહિનાનો પગાર બાકી છે તો મેં કીધું 4500 થાય તો ઈ કે હું 4500 જ આપીશ. 4500 નથી થતો, 4500 રૂપિયા થાય. ઓ બાપા, 500 વીઘાનો માલિક છો અને ઓછો પગાર આપે. લાય 4500 રૂપિયા, હું 4500 રૂપિયા આપી દઉં, ભલે મારે ઘરના પૈસા દેવા પડે. એ હારું, 1000 2000 3000 4000 4500 રૂપિયા. એ બાપા, તું હું કા પૈસા ખિસ્સામાં નાખે? એ મારા ઘરના પૈસા આપું છું. અલે એલા પૈસા ગણી લે. એ હારું, 500 1000 1500 2000 2500 3000 3500 4000 4500. હા, હવે પૂરા પૈસા. ભોળા દાદા, તો અલ્યો 4500 રૂપિયા રાખો. હું માંગુ ને ત્યારે આપ. मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है नहीं ये